નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. હવે આપણે ધોરણ 10માં વિજ્ઞાનનું પ્રકરણ નંબર 12 છે વિદ્યુત, તેનો અભ્યાસ કરવાનો છે. બરાબર. આ પ્રકરણમાં આપણે શું શું ભણશું તેની જો વાત કરું તો વિદ્યુત ભાર વિશે માહિતી મેળવશું, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, પરિપથ કોને કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે, પછી અવરોધ શું છે, ઓહમે શું નિયમ આપ્યો હતો એટલે કે ઓહમના નિયમની ચર્ચા કરશું. ત્યારબાદ અવરોધોનું કેવા પ્રકારનું જોડાણ છે તેના આધારે આખા તંત્રનો અવરોધ છે એ કેવી રીતે શોધવો તેની ચર્ચા કરશું. અને ત્યારબાદ કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની તાપીય અસર એટલે કે એની ઉષ્મીય અસર શું છે અને તે કેવી રીતે આપણે શોધી શકીએ. અને ત્યારબાદ શેની વાત કરશું? પાવરની. એટલે કે ઓવરઓલ આ ચેપ્ટરમાં તમારે જે વિદ્યુત માટે જે પાયાનું જ્ઞાન છે તેની માહિતી આપેલી છે. તો હવે આ ચેપ્ટર શરૂ કરીએ તો એમાં પ્રસ્તાવનામાં તમને કીધું છે કે અત્યારે વિદ્યુત છે એ એક જરૂરી આપણા માટે બની ગયું છે. રોજિંદા જીવનમાં તમે જુઓ તો સ્કૂલ છે, કોલેજ છે, પછી કોઈ ફેક્ટરી હોય, કારખાનું હોય, ઘર છે, રસોડું છે, બધી જગ્યાએ શેના ઉપયોગ કરવામાં આવે છે તો કે વિદ્યુતનો ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ એનો ઉપયોગ થતો જ હોય છે. બરાબર. અને એ નિયંત્રિત ઉર્જા છે એટલે કે એને નિયંત્રણ એના ઉપર સરળતાથી કરી શકાય છે. તેનો મતલબ શું થયો તો કે દાખલા તરીકે આપણે ન્યુક્લિયર ઉર્જાની વાત કરીએ તો ન્યુક્લિયર રિએક્ટર જે હોય છે તેમાં જે સબસ્ટન્સ ઉપયોગમાં આવે છે એ રેડિયો એક્ટિવ હોય તો એની જે ઉર્જા છે એને નિયંત્રિત કરવી ખૂબ જ અઘરી છે. પરંતુ વિદ્યુત ઉર્જા એવું ઉર્જાનું સરળ સ્વરૂપ છે કે તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. એટલા માટે એનો ઉપયોગ છે એ આપણા રોજિંદા જીવનમાં વ્યાપક બન્યો છે. સૌ પ્રથમ આપણે ચર્ચા કરવાની છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. વિદ્યુત પ્રવાહ અને પરિપથ. અગાઉના ધોરણમાં થોડું ઘણું તમે આના વિશે શીખ્યા જ હશો. હવે હું વિદ્યુત પ્રવાહ તમને ભણાવું એની પહેલાં થોડુંક તમે ભણી ગયા છો તે નથી ભણ્યા તો કોઈ ટેન્શન નહીં, આપણે થોડુંક રિવિઝન કરીએ. શેનું? પરમાણુનું બંધારણ. તમે કહેશો કે સાહેબ આ ભૌતિક વિજ્ઞાનમાં વચ્ચે તમે ક્યાં આ કેમેસ્ટ્રી લાવ્યા, રાસાયણિક વિજ્ઞાન લાવ્યા? બધું ભાઈ એકબીજા સાથે સંકળાયેલું જ છે. બરાબર. તમને બધાને ખબર જ છે કે પરમાણુની રચનામાં શું હોય છે તો કે વચ્ચેના ભાગમાં જે ન્યુક્લિયસ જેને કહેવાય, પરમાણુનું કેન્દ્ર કહેવાય, એમાં પ્રોટોન હોય અને બીજું શું હોય? ન્યુટ્રોન હોય. અને એની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? ગતિ કરતા હોય. એટલે કે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન, કક્ષામાં શું હશે? ઇલેક્ટ્રોન. હવે આ જે પ્રોટોન છે તો પ્રોટોન ઉપર ધન વીજભાર હોય, ધન વીજભારિત છે પ્રોટોન. ઇલેક્ટ્રોન છે તે ઋણ વીજભારિત છે. અને જે આ ન્યુટ્રોન છે તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કે આના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર છે
નહીં. તો આવા પરમાણુઓ છે એ દરેક કોઈ પણ દ્રવ્ય હોય એના બંધારણમાં પાયાનો ઘટક શું છે? પરમાણુ છે. પરમાણુ ભેગા મળી અને અણુ બનાવે, બરાબર, અને અણુઓ ભેગા મળી અને જે તે દ્રવ્યની રચના કરે. તો હવે આની અંદર કેટલા પ્રોટોન છે અને કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે આના ઉપર ધન વીજભાર છે, આના ઉપર ઋણ વીજભાર છે, બંને ઉપર પાછો સરખો વીજભાર છે. એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર હોય? તો કે હવે આ વીજભાર માપવા માટે છે એ કોઈ એકમ હોવો જરૂરી છે. જેમ કે આપણે લંબાઈ માપવી હોય તો મીટરમાં માપીએ છીએ. તો વીજભાર માપવા માટેનું એકમ છે એ કુલંબ છે. શું છે? કુલંબ છે, બરાબર. વીજભાર માપવા માટેનો એકમ. તો એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર હશે? તો કે 1.6 ગુણ્યા 10⁻⁻19 આટલા કુલંબ હશે. કુલંબને દર્શાવવા માટે સીનો ઉપયોગ થાય છે. હવે આ ઋણ વીજભાર કેવો હશે? ઋણ હશે. એક પ્રોટોન ઉપર કેટલો વીજભાર હશે? તો કે 1.6 ગુણ્યા 10⁻⁻19. આ કેવો હશે? પ્લસ હશે, એટલે કે ધન હશે. હવે આ જે પરમાણુ છે એ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. ખાસ યાદ રાખજો. આ તમે કહેશો કે સાહેબ તમે કહો છો ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે, પ્રોટોન ઉપર ધન વીજભાર છે, તો આમાં એક ઇલેક્ટ્રોન ઉપર ને પ્રોટોન ઉપર એક સરખો વીજભાર છે, પરંતુ પ્રોટોનની સંખ્યા જો ઇલેક્ટ્રોન કરતાં વધુ હોય તો ધન વધી જાય, પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો ઋણ વધી જાય. અહીંયા મેં શું લખી દીધું? પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. એટલે કે કોઈ પણ દ્રવ્યનું તમે પરમાણુ, કોઈ પણ તત્વનો પરમાણુ રહ્યો તો એમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. આવું બધું તમે 9માં ભણીને જ આવ્યા છો, છતાં પણ રિવિઝન કરાવું છું. હવે આ કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાશે કઈ રીતે? તો કે એની માટેનું એક સૂત્ર છે. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, એના માટેનું સૂત્ર છે 2n², જ્યાં n એ કક્ષાનો સંખ્યા અથવા તો ક્રમ દર્શાવે છે. એટલે કે તમે જો અહીંયા પહેલી કક્ષાની વાત કરો તો 2 1નો વર્ગ શું થાય? 2. એટલે જે આ પહેલી કક્ષા હોય એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી કક્ષામાં કેટલા સમાય? તો કે 2n² મૂકો તો 2નો વર્ગ, n બરાબર 2 મૂકો તો 2 દુ 4, 4 દુ 8. બીજીમાં કેટલી સમાશે? 8. ત્રીજી કક્ષામાં કેટલા સમાય? તો કે 3નો વર્ગ ગુણ્યા 2. ત્રીજી કક્ષામાં 3 તેરી 9, 9 દુને 18. ત્રીજીમાં 18 સમાશે. હવે આની જે બાહ્યતમ કક્ષા હોય, આવી રીતે ફરતે આના પછી બીજી કક્ષા હોય, એના પછી ત્રીજી કક્ષા છે. એવી રીતે તમે જો આને પરમાણુ ક્રમાંકમાં ગોઠવતા જાઓ. પરમાણુ ક્રમાંક એટલે મેં કીધું તેમ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. માની લો કે કોઈ 11 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ છે, કયો હશે? એ સોડિયમ હશે.
તો એમાં તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો 2 પહેલી કક્ષામાં ગોઠવાશે, બીજી કક્ષામાં 8 ગોઠવાઈ જશે, તો હજી એક વધ્યું, એ ક્યાં ગોઠવાશે? ત્રીજી કક્ષામાં. તો આ ત્રીજી કક્ષા એના માટે બાહ્યતમ કક્ષા થઈ, બાહ્યતમ કક્ષા. તો હવે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વોને આપણે ધાતુ તત્વો કહીએ છીએ. કેવા કહીએ છીએ? ધાતુ તત્વો. અને જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 હોય તેને આપણે શું કહીએ છીએ? અધાતુ તત્વો. જેનામાં 4 હોય તે તો કે એ વિશિષ્ટ તત્વો છે, એ કાર્બનિક તત્વોમાં એનો સમાવેશ થશે. બરોબર. તો હવે 1, 2 કે જો 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય તો તે મુક્ત રીતે જે તત્વની અંદર રહેલા છે તેમાં તે મુક્ત રીતે ગતિ કરી શકતા હોય. દાખલા તરીકે હું અહીંયા માની લ્યો કે તાંબાનું કોઈ એક આ આપણી પાસે રોડ છે, એની અંદર રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુની ફરતે આવેલા ઇલેક્ટ્રોન છે તેમાંના મુક્ત ઇલેક્ટ્રોન એ મુક્ત રીતે શું કરતા હોય? ગતિ કરતા હોય આની અંદર. પરંતુ આની ગતિ થતી હોય ત્યારે આના ઉપર કેવો વીજભાર છે? તો કે ઋણ વીજભાર પણ છે. તો વીજભારની ગતિ થાય. બરોબર. આટલું ખ્યાલ આવી ગયો તમને બધાઈને? ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય એનો મતલબ શેની ગતિ થાય છે? વીજભારની ગતિ થાય છે. ઓકે, હવે આવી જઈએ આપણે આપણા ટોપિક ઉપર, વિદ્યુત પ્રવાહ ઉપર. પ્રવાહ શબ્દ છે એનાથી તમે પરિચિત છો. પાણીનો પ્રવાહ વહેતો હોય તો એને પણ એક જાતનો આપણે પ્રવાહ ગણીએ. હવા વહેતી હોય તો એ હવાનો પ્રવાહ છે. પરંતુ એ પ્રવાહ વહેવા માટે શું હોવું જોઈએ? તો કે કાં તો ઊંચાઈનો તફાવત હોય, હવા હોય તો એમાં શું હોય? દબાણનો તફાવત હોય. પ્રવાહ શબ્દ તમને શું દર્શાવે છે? તો કે કાંઈક વહેતું હશે. પાણી વહેતું હોય તો પાણીનો પ્રવાહ, હવા વહેતી હોય તો હવાનો પ્રવાહ. અહીંયા શેનો પ્રવાહ છે? વિદ્યુતનો પ્રવાહ. તો અહીંયા શું વહેતું હશે? વીજભાર વહેતો હશે. શું વહેતું હશે? વીજભાર વહેતો હશે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો વિદ્યુત પ્રવાહને આપણે કેવી રીતે વ્યાખ્યા એની કરી શકાય? કે વિદ્યુત પ્રવાહ એટલે, હવે જે આ વીજભાર વહે છે એનો તમે દર લ્યો. જો દર શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે એનો સમયની સાથે ગુણોત્તર. શું સમજવાનું? સમયની સાથે ગુણોત્તર. તો વિદ્યુત પ્રવાહ છે એના માટે આપણે વીજભાર ના છેદમાં સમય આવું લખી શકીએ. જો આ સૂત્ર યાદ હોય તો આના ઉપરથી પછી વ્યાખ્યા લખવી તમને સહેલી પડે. શું લખી શકો આની વ્યાખ્યા માટે? હવે જો કોઈ પણ વસ્તુ છે તો એનું આમાંથી વીજભાર વહેતો હોય તો એક આ ચોક્કસ શું થયું? એનું આડછેદ થયું, ક્ષેત્રફળ થયું. પદાર્થના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અથવા એને તમે બીજી કઈ રીતે વ્યાખ્યા આપી શકો? તો કે વીજભારનો દર એટલે છેદમાં શું આવશે? સમય જ આવશે. હવે આ વિદ્યુત પ્રવાહ છે એને શેના વડે દર્શાવવામાં આવે છે? આઈ વડે. વીજભારને શેના વડે દર્શાવવામાં આવે છે?
ક્યુ વડે. સમયને શેના વડે દર્શાવવામાં આવે છે? ટી વડે. આનો એકમ શું છે? આ કેના વડે દર્શાવવામાં આવે છે? આ શું છે? સંજ્ઞા છે કે આના વડે દર્શાવી શકાય. આનો એકમ શું છે? કુલંબ. શું છે? કુલંબ. અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? સી વડે. આનો એકમ શું છે? સેકન્ડ. શું છે? સેકન્ડ. અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? એસ વડે. તો આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી. ક્યુનો એકમ શું છે? તો કે કુલંબ. આનો એકમ શું છે? સેકન્ડ. તો કુલંબના છેદમાં જે સેકન્ડ છે એને એમ્પિયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એમ્પિયર. એટલે કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે. અને આ એમ્પિયરને તેને કેપિટલ એ વડે દર્શાવાય છે. એક એમ્પિયર મતલબ શું થયું? તો કે એક કુલંબ પ્રતિ એક સેકન્ડ. આનો મતલબ થયો એક એમ્પિયર. હવે એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? તો કે 1.6 × 10⁻⁹ આટલા કુલંબ છે. અત્યારે આપણે નિશાનીને અવગણીએ તો હવે એક કુલંબ વિદ્યુત ભાર જોતો હોય આપણને, એક કુલંબ જોઈએ છીએ. આ 1.6 × 10⁻⁹ છે. આનો મતલબ એમ થયો 1.6 લખી છેદમાં 10⁻⁹ એટલે કે 1.6/1 પછી તમે 19 મીંડા કરો, આટલું નાનું છે એક ઇલેક્ટ્રોન ઉપર. તો એક કુલંબ માટે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ? જો તમે આની ગણતરી કરો તો શું થાય? તો કે 1/10⁻⁻⁹ આનો ભાગાકાર કરશો એટલે આવું આવશે 0.625 × 10⁻⁹. હવે એક આંકડા પછી આપણે પોઈન્ટ રાખવાનું છે એટલે 6.25 × 10 કેટલી થઈ જશે? 18 થઈ જશે. પોઈન્ટ તમે એક આગળ લ્યો એટલે ઘાતમાં એકનો ઘટાડો થાય. બરાબર? તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એના ઉપર એક કુલંબનો વિદ્યુત ભાર છે તેમ કહેવાય. આ ગણતરી તમને પૂછેલી છે તમારી બુકમાં, બ્લુ કલરના પ્રશ્નમાં એ પ્રશ્ન પૂછેલો છે એટલે ખાસ જોજો. બરાબર? માં લગભગ છે એ તમને કીધું છે 6 × 10⁻18. આટલા ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે એક કુલંબ વિદ્યુત ભાર વહે. હવે તમને પ્રશ્ન એમ થાય કે સાહેબ શું પ્રોટોન છે તે ગતિ કરી શકે? પ્રોટોન ક્યાં આવેલા હોય? પરમાણુના કેન્દ્રમાં. એટલે અહીંયા શું કીધું છે કે પદાર્થના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારના જથ્થાને અથવા તો એકમ સમયમાં પસાર થતા વીજભારને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો જે અહીંયા વીજભાર જે વહે છે, પસાર થાય છે, તે કોના ઉપરનો વીજભાર હશે? તો કે એ ઇલેક્ટ્રોન ઉપરનો જ વીજભાર હશે, કારણ કે ઇલેક્ટ્રોન જ મુક્ત રીતે ગતિ કરી શકે છે. જેના માટે મેં તમને આખી પરમાણુ રચના સમજાવી હતી. ક્યાંય પણ પ્રોટોન છે એ ગતિ કરતા નથી. હવે વિદ્યુત પરિપથ છે તો વિદ્યુત પરિપથ કઈ રીતે હોય? તો કે તમે માની લો કે કોઈ એક અહીંયા બેટરી જોઈડી છે, અહીંયા માની લો કે બલ્બ રાખ્યો અને એને તમે જોડી દીધું. તો આ પ્લસ છેડો, આ એનો માઇનસ છેડો. તો શું થશે? વિદ્યુત પ્રવાહ આમાંથી વહેશે. આને શું કહેવાય? પરિપથ. કેવું હોવું જોઈએ? તો કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય છે. જો તમે અહીંયા વચ્ચેથી એને કટ કરી નાખો, એટલે કે આનો જે વાયર હોય, બરાબર, એને તમે
અહીંયાથી બ્રેક કરી નાખો તો હવે આને વિદ્યુત પરિપથ કહેવાશે નહીં, એટલે કે સતત અને કેવું હોવું જોઈએ, બંધ. અહીંયા માની લો કે તમે સ્વિચ રાખી દીધી તો અત્યારે સ્વિચ ઓફ કહેવાય. આને તમે જ્યારે અહીંયા પાછી ટચ કરાવો ત્યારે એ સ્વિચ ઓન કહેવાય. એટલે હવે આપણે લખશું વિદ્યુત પરિપથ માટે. શું લખશું વિદ્યુત પરિપથ માટે? તો કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પરિપથ. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. ઓકે, હવે વિદ્યુત પરિપથની અંદર આપણે વિદ્યુત પ્રવાહની જો દિશા દર્શાવવી હોય તો જે તમે બેટરી લગાવી એના ધન છેડાથી ઋણ છેડા તરફ દર્શાવવામાં આવે છે. હકીકતમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, પરંતુ અહીંયા ધન દિશા લેવામાં આવે છે. એવું શું કામ? તો કે ઇલેક્ટ્રોનની શોધ થઈ તેની પહેલાં વિદ્યુતની શોધ થઈ ગઈ હતી. એટલે પારંપરિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધન છેડાથી ઋણ છેડા તરફ, ધનથી ઋણ તરફ એમ લખો તો હોય ચાલે, ધનથી ઋણ તરફ લેવામાં આવે છે. આ તમે ખાસ યાદ રાખજો. ઓકે, તો હવે પ્રશ્ન એ થાય કે શું આ વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ શું વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ છે? કારણ કે અહીંયા મેં શેની વાત કરી દીધી? દિશાની વાત કરી દીધી, બરોબર. તો હું તમને તમારી જાણકારી માટે કહી દઉં કે આ સદિશ રાશિ નથી, પરંતુ કેવી છે? અદિશ રાશિ છે. શું કામ? તો એનો તમે અભ્યાસ જ્યારે 11મા ધોરણમાં જોશો ત્યારે તમારે એક વસ્તુ ભણવાની આવશે, સદિશોના સરવાળા અને બાદબાકી. થોડીક હું તમને માહિતી આપી દઉં અત્યારે, ભલે થોડુંક આપણને નવું જાણવા મળે, પરંતુ સદિશ રાશિ અને અદિશ રાશિ મેં ભણાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની આવશ્યકતા હોય તેને સદિશ કહેવાય. અહીંયા વિદ્યુત પ્રવાહની દિશાની વાત થાય છે છતાંય આ સદિશ નથી. અદિશ શું કામ? તો દાખલા તરીકે આ બાજુથી છે માની લ્યો કે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવે છે અને આ બાજુથી માની લ્યો કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવે છે. તો જે અહીંયા આગળ ઉપર અહીંયા તમે વિદ્યુત પ્રવાહ માપશો તો એ 7 એમ્પિયર થશે. વિદ્યુત પ્રવાહ માપવા માટે જે સાધન વપરાય છે તેને કહેવામાં આવે છે એમીટર. શું કહેવામાં આવે છે? એમીટર. અને એમીટરને જે આ પરિપથમાં આપણે લગાવવો હોય તો હંમેશા એને છે એ શ્રેણીમાં જ લગાડવો પડે. શ્રેણી અને સમાંતરમાં શું તફાવત એ હું તમને કહીશ. માની લ્યો કે આપણે આમ લગાડીએ, અહીંયા આમ લગાડ્યું તો આને સમાંતર લગાડ્યું કહેવાય. એક પ્રવાહ આમાંથી પણ વહે અને બીજો આમાંથી પણ વહે, બેયમાંથી વહે તો સમાંતર. સીધે સીધું આમાંથી પસાર થઈ અને પછી આગળ જાય તો એને કહેવાય શ્રેણી જોડાણ. એટલે એ મીટર છે એ તમારે પરિપથમાં શ્રેણીમાં લગાવવું પડે, એ પણ યાદ રાખજો. અને કઈ રીતના લગાવવું પડે? શ્રેણી જોડાણમાં. ઓકે, તો વચ્ચે એ વાત થઈ ગઈ કે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું એક મીટર છે અને એ મીટર કહેવાય. કેવી રીતે જોડવું પડે? શ્રેણી જોડાણમાં. ફરી પાછા આપણા ટોપિક ઉપર આવીએ, સદિશ કે અદિશ શું કામ? હવે માની લ્યો કે આ બંને તાર છે એની વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો છે. હવે હું તમને એમ કહું કે આ બાજુ એક બળ લાગે છે 5 ન્યૂટનનું, આ બાજુ એક બળ લાગે છે 2
ન્યૂટનનું. હવે આ બળની પરિણામી દિશા, આ બાજુથી તમે ધક્કો છે એ જોરથી મારો છો, આ બાજુ છે એ થોડોક ધીમો મારો છો, તો શું તમને એવું લાગે છે કે આ દિશામાં એ જાય? નહીં જાય. એ કેવો જશે? તો કે થોડોક આમ ત્રાસો આવી રીતે ગતિ કરશે. અને આનું જે પરિણામી મૂલ્ય હશે એ 7 ન્યૂટન નહીં હોય. એ મૂલ્ય આ બંને વચ્ચેનો જે ખૂણો હોય XYZ ગમે એટલો હોય, પણ અહીંયા આપણે 60 ડિગ્રી લઈએ તો આ ખૂણા ઉપર ડિપેન્ડ હોય. કેનું મૂલ્ય? તો કે આ જે પરિણામી બળ મળે એનું મૂલ્ય એના કોસાઇન થીટા ઉપર છે એ ડિપેન્ડ હશે. એટલે આ સદિશનો સરવાળો છે એ સીધે સીધો થતો નથી, એ એના ખૂણા ઉપર ડિપેન્ડ હોય છે. કેવી રીતે હોય છે તમે અગાઉના ધોરણમાં ભણશો, અત્યારે આપણે ચર્ચા કરીએ તો લાંબી થઈ જાય, બરાબર. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે આ વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે. કેવી છે? અદિશ રાશિ. કદાચ તમને કોઈ કારણ પૂછે તો તમારે કહેવાનું કે આ વિદ્યુત પ્રવાહનો સદિશના સરવાળાના નિયમ પ્રમાણે સરવાળો થતો નથી. સીધે સીધો સરવાળો થઈ જાય છે. 5 અને 2 શું થઈ ગયા? 7. આ વચ્ચે જે ખૂણો છે આ ખૂણા ઉપર આધાર રાખતું નથી. જો ખૂણા ઉપર આધાર રાખતું હોય તો એ સદિશ સરવાળાના નિયમને અનુસરે છે. જો ખૂણા ઉપર આધાર નથી રાખતું તો સદિશ સરવાળાના નિયમને અનુસરતું નથી. સદિશ સરવાળા શું છે એની તમારે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ વચ્ચે લાવવાનું કારણ એ કે વિદ્યુત પ્રવાહ છે એની આપણે દિશા ધનથી ઋણ તરફ દર્શાવતા હોવા છતાં આ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. હવે એના પછીના લેક્ચરમાં આ વિદ્યુત પ્રવાહ એટલે કે આ વીજભાર છે એ વહે છે એટલે કે આગળ વધતો હશે એની વાત કરશું. દાખલા તરીકે કોઈ પાઇપ છે એને તમે આમ સીધી જ રાખી છે અને અહીંથી તમે પાણી નાખો તો એ પાણી આગળ નહીં જાય. પરંતુ જો આમ ઢોળાવમાં રાખી હશે તો શું થશે? તો કે તો પાણી આગળ વધશે. તો અહીંયા ક્યુ બળ લાગ્યું? તો કે ગુરુત્વાકર્ષણનું બળ લાગ્યું. પણ આ વીજભારને ગુરુત્વાકર્ષણ સાથે કંઈ લેવા દેવા નથી. તો આ વીજભાર વહેવા માટેનું શું કારણ છે તેની ચર્ચા હવે આપણે એના પછીના લેક્ચરમાં કરશું. આજે આટલું રાખીએ. અસ્તુ.